તો આ સાથે જ રાજકોટથી પણ મોટી ખબર સામે આવી રહી છે। રાજકોટમાં હવે શાસક પક્ષના કોર્પોરેટરો ખુલીને સામે આવ્યા છે। જનરલ બોર્ડમાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવતા તેઓ નજરે પડ્યા। ભાજપના વોર્ડ નંબર 14ના કોર્પોરેટર કેતન પટેલે પ્રશ્ન પૂછ્યો। કેતન પટેલે તમામ વોર્ડમાં દબાણગ્રસ્ત પ્લોટ અંગે સવાલો ઉઠાવ્યા છે। મનપા અધિકારીએ કહ્યું કે 2 દિવસમાં અહેવાલ તૈયાર કરીને આપીશું। સાચા અર્થમાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા માટે મળતું બોર્ડ એ આજે પહેલી વખત જોવા મળ્યું હોય તેવા દ્રશ્યો। ટાઉન પ્લાનિંગ અધિકારીને દબાણોને લઈને સવાલો કરવામાં આવ્યા। ટીપી શાખાના અધિકારી આરડી પરમારને પણ સવાલો પૂછીને ઘેરવાનો પ્રયાસ અહીંયા થયો છે। જનરલ બોર્ડમાં આરડી પરમાર ગોળ ગોળ જવાબ આપતા જોવા મળ્યા। આપના ડિપાર્ટમેન્ટ એ બાબતેનું નહીં અમારી પાસે ના સાહેબ આપણી પાસે એ બાબત આપણે કમ્પ્લીશન પછી ઘણી જગ્યાએ આપણે પેપર લેવાય છે એમાં કરા સેટ નથી થતા આપણે નોટિસ આપી સિંગલ સ્ટેટનું કામ આમાં કામ સવારે આપવું છે વધુ વિગતો સાથે સમજદાર રહીમ લાખાણી સીધા જોડાઈ ચુક્યા છે। રહીમ, જે પ્રકારે અહીંયા કેતન પટેલ દ્વારા જે સવાલો પૂછવામાં આવ્યા, શાસક પક્ષના જે કોર્પોરેટરો છે તે જે રીતે ખુલીને સામે આવી રહ્યા છે, જે સવાલો કરી રહ્યા છે, વધુ વિગતો શું અને હવે આવનારા દિવસોમાં કેવા પ્રકારનું પરિવર્તન જોવા મળશે? ચોક્કસપણે હેતવી રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ભાજપનું જ શાસન છે અને આજે પહેલી વખત એવું થયું છે કે ભાજપના જ કોર્પોરેટરો વિરોધ પક્ષની ભૂમિકામાં જોવા મળ્યા છે। સવારે જ આપણે પૂર્વ મેયરના બાંધકામને લઈને સવાલો ઉઠાવ્યા હતા અને એ જ ટીપી વિભાગ સામે હવે હાલના કોર્પોરેટરો સવાલ ઉત્પન્ન કરી રહ્યા છે। જે રીતના વાત કરીએ, હજી પણ જનરલ બોર્ડ યથાવત છે। જનરલ બોર્ડના દ્રશ્યો બતાવીશ। તેમાં સવાલ કરવામાં આવ્યો હતો કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટીપી વિભાગ દ્વારા અત્યાર સુધીમાં ગેરકાયદેસર બાંધકામો છે તેમાં કેટલા લોકોને નોટિસ આપવામાં આવી, 261 અને 262ની, આમાંથી કેટલા દબાણો દૂર કરવામાં આવ્યા। હવે વિચાર કરો, ટીપીના અધિકારીઓ પાસે આની વિગત નથી ને કહેવામાં આવે છે કે 2 દિવસની અંદર તેમને આ લેખિતમાં આપવામાં આવશે। હવે મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે પૂર્વ મેયરના બાંધકામનો વિવાદ ચાલી રહ્યો છે અને તેની જ વચ્ચે અત્યારે જે કોર્પોરેટર છે કેતન પટેલ દ્વારા તેને જ સવાલ કરી રહ્યા છે અને તેનો જવાબ પણ ટીપીના અધિકારીઓ પાસે નથી। બીજી બાજુ સરકારી જે પ્લોટો છે તેમાં કેટલું દબાણ છે તેની વિગત માંગવામાં આવી તો તેનો પણ જવાબ તેમની પાસેથી નથી મળ્યો। એટલે અગાઉથી જે સવાલો કરેલા છે તેનો પણ જવાબ અધિકારીઓ આપી નથી શક્યા। ગોળ ગોળ જવાબ છે તે આપવામાં આવ્યો છે। એટલે સૌથી મોટો એ જ સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કે પ્રથમ વખત એવી ઘટના બની છે કે શાસક પક્ષના કોર્પોરેટરો છે તે અધિકારીઓને ઘેરવાના મૂડમાં છે। એટલે ક્યાંક એવી પણ વાત આવી રહી છે કે જે પૂર્વ એટલે ભૂતકાળમાં જે કૌભાંડો થયા છે તે કૌભાંડો પણ ક્યાંક ઉત્પન્ન જે સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। એટલે કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકાની અંદર હવે શાસક પક્ષો છે તે અધિકારીઓના કૌભાંડ ચર્ચા કરશે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। પરંતુ હવે મેયર આ ખુલ્લા પડવા દેશે કે નહીં તેના ઉપર એક સવાલ થઈ રહ્યો છે, કારણ કે આજે જે રીતના મેયરે ગોળ ગોળ જવાબ આપ્યા હતા પૂર્વ મેયરના બાંધકામને લઈને, એટલે કહી શકાય કે મેયર આ કૌભાંડો ખુલ્લા પડવા દેશે કે નહીં તેવી વાત છે તે કરવામાં આવી રહી છે। કારણ કે હવે મેયર છે તેણે બંધ બાણે અધિકારીઓ સાથે બેઠક પણ કર્યા હોવાની વિગત છે તે સામે આવી હતી। બિલકુલ રહીમ, આભાર વિગતો બતાવી।